हरे कृष्ण 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 हरे 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 राम राम राम। फैन फास्ट तो स्वागत है बधा वैष्णव भक्तों आ श्रीमद भागवत कथा की अंदर जीवनु ये परम सौभाग्य कहेवाय कि जीवना बहु भाग्य उजड़ा होय त्यारे ज एने भगवाननी कथा प्राप्त थती होय छे। भगवान एने बोलावा मांगता होय के तू मारी पासे आवी जा अने एना माटे एकदम सरल अने सुगम रस्तो छे के एने भगवाननी शरण प्राप्त करवी जोईए। बने एटला एने सारा कर्म करवा जोईए। आ देहथी बने एटला सारा कर्म करवा। आ शरीरथी कोई पण जीवात्माने दुख न आपवुं, कारण के कोई पण जीवने ज्यारे तमे दुख आपता होय तो एना हृदयनी अंदर भगवान बैठा छे, जेने आपणे परमात्मा रूपे जाणीए छीए। अने આપણે કોઈ જીવને દુખી નથી કરતા, પણ કોને કરીએ છીએ? ભગવાનને દુખી કરી રહ્યા છે। ચાહે પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય, પરિજન હોય, મિત્ર હોય, નોકર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આપણે જેની સાથે સંબંધ છે અને આપણી વાણી દ્વારા, આપણા વર્તન દ્વારા સામેવાળા વ્યક્તિને જો દુઃખ થઈ રહ્યું છે તો એ જીવને દુઃખ નથી આપતા, આપણે કોને દુઃખ આપી રહ્યા છીએ? ભગવાનને। પણ એ આપણું અજ્ઞાન છે। એ સમય માટે આપણું એટલું મોટું અજ્ઞાન આવી જાય છે મગજની અંદર કે આપણે અજ્ઞાન વશ આપણે એ જીવને દુઃખ આપી દઈએ, ક્રોધ કરી નાખીએ, દુઃખી કરીએ, મારીએ, એને હેરાન કરીએ, અથવા બીજા દ્વારા એને દુઃખ આપીએ કે ભાઈ તું આને દુઃખ આપ। નથી કરતા લોકો આવું? તું એને આમ કર, તું આને આમ ફોન કરીને આમ કે, તું આને આમ કે। તો માણસ કેટલી રાજનીતિ રમે છે। હરેક વ્યક્તિ, અરે સ્ત્રીઓ પણ એવું કરે છે। પુરુષોની ક્યાં વાત કરે છે? સ્ત્રીઓ પણ આજે પુરુષો કરતા બહુ મોટા મોટા કામ કરી નાખે। શાસ્ત્રમાં તો લખ્યું છે સ્ત્રીયા અબલા। સ્ત્રીઓને શું કહેવામાં આવે છે? અબલા। અને વાસ્તવિકમાં અબલા છે। અબલાનો અર્થ છે જે પુરુષો કરતા જે વિશેષ બળ ધરાવે એને અબલા કહેવાય। અબલા, અબલા નારી, નારી તેરી યહી કહાની। લોકો અબલા અબલા કરી કરીને સરકારે ચડાવી નાખ્યા છે કે નારી કો પ્રોત્સાહન દો, નારી કો આગે રખો। ક્યારે નહીં, આપણા વેદની અંદર ના પાડે છે કે નારીનું, સ્ત્રીનો ધર્મ અને સ્ત્રીનું કર્તવ્ય, એની મર્યાદા ઘરના ઉમરા સુધી છે। આપણું વેદ શાસ્ત્ર કે છે ગમે જેવો સતયુગ, કળયુગ, ત્રેતા, કોઈ પણ યુગ આવી જાય અને કદાચ નવો યુગ 5 ધર્મ છે કે એને ઉમરાની બાર પગ ન। આજે એવી પણ સ્ત્રીઓ છે, કન્યાઓ છે, કુંવારી, પરણેલી જે પણ હોય, એ લોકોને એટલો એ ધર્મનો ચુસ્ત નિયમનું પાલન કરે છે કે રાત્રે 7 વાગ્યા પછી એ ઘરની બહાર નથી જતી, ભલે ભગવાનનો જ કેમ સત્સંગ ન હોય। કારણ કે એને ખબર છે કે હું કયા ઘરમાં રહું છું, કોની સાથે રહું છું, સામેવાળા વ્યક્તિને પસંદ આવશે કે ન આવે। હકીકતમાં એનાથી પણ ઉપરનો ધર્મ છે કે જ્યાં આગળ ભગવાનનો સત્સંગ થતો હોય તો એને જવું જોઈએ, પણ તો એ મર્યાદાનું પાલન કરે છે, જે ગોપીઓએ નહોતું કર્યું। આના પહેલાના યુગમાં અર્ધરાત્રિમાં ભગવાને જ્યારે વંશીનો નાદ કર્યો તો બધી ગોપીઓએ પોતપોતાનો ધર્મ છોડીને એ ભગવાન પાસે જતી રહી હતી। અને આ જે સંબંધ છે એ આત્માનો સંબંધ છે, કોઈ શરીરનો કોઈ સંબંધ નથી કે ભગવાને રાસ રમ્યો। એ વસ્તુને તમે જ્યારે જાણો ત્યારે તમને ખબર પડે કે ભગવાને અને એમની ભક્તો ગોપીઓની સાથે શું સંબંધ હતો દિવ્ય। એ આત્માનો સંબંધ છે। આ જગતની અંદર જે પણ સંબંધ હોય એક સ્ત્રી અને પુરુષનો,
એ માત્ર શરીરનો છે સંબંધ. બસ શરીર થકી. ઘણા નથી કહેતા કે હું તમને બહુ પ્રેમ કરું છું, હું તમને બહુ પ્રેમ કરું છું, પણ હકીકતમાં ગરડા થઈ જાય પછી કોઈ પ્રેમ કરે છે? આગા જાઓ, કપડા વાસ મારે છે, મોઢું વાસ મારે છે, આગા જાઓ, તમારો વ્યવહાર બરોબર નથી, બોલ બોલ કરો છો. તો આ સંસારના વ્યક્તિઓ ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, તે માત્ર શરીરને જ પ્રેમ કરે છે, અને શરીર જ્યારે કામનું ન હોય તો એ વ્યક્તિ લસ્ટ. સ્વામી પ્રભુપાદ મહારાજ કહે છે કે લસ્ટ છે, પ્રેમ નથી. સાચો પ્રેમ જો કરવો હોય તો ભગવાનની સાથે કરી શકાય છે. જીવ ભગવાનને સાચો પ્રેમ કરી શકે છે. ભગવાન તો કરે જ છે જીવને, પણ જીવે એ ભગવાનને પ્રેમ કરવાનો છે. ગોપીઓએ જે બધી હદ પાર કરીને ભગવાનને પ્રેમ કર્યો અને ગીતાનું જે રહસ્ય એને સાર્થક કરી નાખ્યું. ગીતામાં ભગવાન કહે છે 18મા અધ્યાયમાં, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. શું કહે છે? સર્વ ધર્માન એટલે શું કહે છે? સર્વ ધર્માન એટલે બધા ધર્મો. સર્વ એટલે બધા ધર્મો. પરિત્યજ્ય એટલે શું કહે છે? સરળ તમને કહી દઉં એમ, એકદમ સરળ ગુજરાતીમાં. પરિત્યજ્ય નો અર્થ શું થાય? પરિત્યાગ કરી નાખો. સર્વ ધર્માન પરિત્યજ્ય એટલે ઘરના બી નથી પડતા જો એ ભગવાનની ભક્તિ કરે તો. અને બીજી લાઈનમાં શું કહે છે? મામ એકમ એટલે શું કહે છે? મામ એટલે મારી, અને એકમ એટલે એકમાત્ર મારી શરણમાં આવો. નહીં કે કોઈ દેવી દેવતા, પિતૃ કે તમારો બોસ કે તમારો મિત્ર, કોઈની શરણમાં તમારે જવાની જરૂર નથી. અર્જુન આ બધાને કહી દો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એકમાત્ર મારી શરણ લઈ લો તમે. અહમ એટલે કે ભગવાન શું કે છે? અહમ એટલે કે હું, ત્વામ એટલે કે તમને. અહમ ત્વામ સર્વ પાપેભ્યો. એક બે પાપ નહીં, એક બે જન્મના નહીં, પણ પ્રત્યેક જન્મના તમે જે જન્મની અંદર સ્ત્રીનો, પુરુષનો, પશુનો જે જન્મ લીધા હોય, અને તમારામાં જાણતા અને અજાણતા જે પણ અપકર્મ થયા હોય, પાપ થયા હોય, પુણ્ય થયા હોય, કોઈ પણ વસ્તુ થઈ હોય, હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. બીજું કોઈ નહીં કરે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો. એક બે પાપ પણ નહીં રવા દો, બધા ફિનિશ. પણ ક્યારે? જ્યારે મારી કથામાં આવશે, મારો સત્સંગ કરશે, મારું નામ લેશે, મને શરણાગત થશે, અને ભગવાન કહે છે કે મારા ફોટા આગળ કે મંદિર આગળ આવીને મને પ્રાર્થના કરશે કે હે પ્રભુ, બસ હવે હું તમારો જ થવા માંગુ છું. જેવી રીતે પાંડવોએ તમને પ્રેમ કર્યો, ગોપીઓએ તમને પ્રેમ કર્યો, નરસિંહ મહેતાએ તમને પ્રેમ કર્યો, અને સુદામાએ તમને પ્રેમ કર્યો, એવી રીતે હું પણ તમને પ્રેમ કરું છું. બસ આવી રીતે રોજ કહેવાનું છે ભગવાનને, હું તમને બહુ પ્રેમ કરું છું. ઘણા લોકો નથી પેલા ફિલ્મ લાઈનના હીરો હિરોઈન હોય, હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. પેલી પેલી ચેનલ ઉપર પેલી મોટી જાડી નથી આવતી, કઈ હસાવા વાળી આવે છે ને, એ તો બધાને યાદ હોય. અમને તો ખબર નથી, પણ એ બહુ મોટી જાડી હોય, એમાં કોઈ ભલી વાર નથી, પણ તો શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. એમાં શું છે? ટમાટા જેવી, બટાકા જેવી છે, તો એ જોઈ કે આ મારી માય બેસ્ટ ફ્રેન્ડ. બસ. અહીંયા જાડા જાડા બહુ બેઠા છે, કેમ કોઈ એમ કેતું નથી? નથી જાડા જાડા તો અહીંયા બેઠા છે, એ જાડા છે ને આ જાડા છે, પણ કેમ? ઈ ફેમસ છે એટલે ટીવીમાં આવી ગયા, ફેમસ છે. બસ. સાચા મિત્ર આપણા ભક્તો છે, વૈષ્ણવ ભક્તો, હરિના ભક્તો, મારા જે ભગવાનના ભક્તો છે ને, એ જ આપણા સાચા હિતેશી છે, સાચા સંબંધી છે, જે આપણને ભગવાનના ઘરે લઈ જશે, ભગવાનની પાસે લઈ જશે. આ વાક્યને લકીર બનાવી દેવી જોઈએ. લોકો નથી હાથમાં લખતા, અહીંયા લખે ઓમ, તો એ લકીર બનાવી દો કે મારા સાચા સ્નેહી અને સંબંધી છે ને હરિના ભક્તો છે, ભગવાનના ભક્તો છે, અને એને હૃદયની અંદર બનાવી દેવાનું.
ચૈતન્ય મહાપ્રભુ એ જ પ્રેમને દેવા માટે આ ધરાતલ ઉપર આવ્યા. ધરાતલ એટલે આ પૃથ્વી લોકમાં આવ્યા. પોતાનું ગોલોક વૃંદાવન ધામ છોડીને ભગવાન અહીંયા આવે છે. હા, જળ જગતની અંદર, જળ જગત કોને કહેવાય? નશ્વર જગત. આ જગત કેવું છે? નશ્વર. આજે અમારે એક દાતા, જે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જે દાતા છે એ આવ્યા અને મને પૂછ્યું કે આપણે એવી કઈ ભૂલ કરી કે ભગવાને આપણને અહીંયા નાખ્યા. એ કે પૈસું મારી પાસે બહુ છે, પણ હવે મારે ત્યાં જવું છે, પણ આપણે કે એવી કઈ ભૂલ કરી? અબજો રૂપિયા છે એની પાસે, મુંબઈ રહે છે. અહીંયા આવ્યા હતા, તો મળવા આવ્યા હતા. બપોરે 12 વાગે અડધો કલાક મંદિરે બેઠા, પછી જતા ટાઈમે મને પ્રશ્ન પૂછ્યો, પ્રભુજી આપણે એવી કઈ ભૂલ કરી હતી, કે કયો દોષ, કયો અપરાધ હતો કે ભગવાને આપણને અહીંયા જળ જગતમાં મોકલી દીધા, અને ત્યાં આગળ વૈકુંઠમાં પણ ભગવાનના ભક્તો રહે છે સુખેથી. એ ક્યારે મરતા નથી, એને કોઈ પ્રકારનું દુઃખ નથી, ક્યારે ઓફિસે જવું નથી પડતું, ને શાંતિથી પવિત્ર શુદ્ધ જીવન. ક્યારે કંટાળો આવે જ નહીં. આપણે નહીં કહેતા આજ તો કંટાળી ગયા, આજ તો માથું દુખે છે, લાવો ટેબ્લેટ લેતા હો. ત્યાં આગળ કોઈ એવી વસ્તુ જ નથી, ત્યાં શમશાન જ નથી. બોલો વિજય, ત્યાં આગળ શમશાન જ નથી. પહેલી વસ્તુ તો એ છે, શમશાન નહીં, હોસ્પિટલ નહીં, ઝઘડા નહીં, છૂટાછેડા નહીં, કાંઈ વસ્તુ નહીં. ત્યાં એક જ વસ્તુ, બસ ભગવાનનું ભજન કરવાનું, બીજું કાંઈ. અને એવું નહીં કે ત્યાં આગળ કંટાળો આવે. અહીંયા જેમ આપણે બેઠા હોય, એસી ની ઠંડી હવા આવતી તો હુઈ જાય, નાકોરા ચાલુ થઈ જાય. ત્યાં એવું એ નથી કે કંટાળો આવે, આળસ. આ તમારા ને મારા શરીરની અંદર છે ને, દેહની અંદર શું છે? રજોગુણ ને તમોગુણ ભરેલો છે. એટલે આપણને ઊંઘ આવે છે. સત્વગુણી વ્યક્તિ બનવું હોય તો સ્નાન કરવું જોઈએ 2 વાર. આ શરીરને, દેહને જો સત્વગુણમાં ટકાવી રાખવું હોય ને, અને 2 ટાઈમ સ્નાન કરો, નિયમ રોજનું. તમે જુઓ તમારામાં સ્ફૂર્તિ હશે, આનંદ હશે. અને તમે નહીં કરો 2 ટાઈમ સ્નાન, 2 ટાઈમ 3 ટાઈમ જો તમે સ્નાન નહીં કરતા, બેઠા હોય માળા કરતા કરતા ઊંઘી જશો. એટલા માટે સત્વગુણ ની અંદર જો આવવું હોય ને, તો તમોગુણ ને તોડીને, રજોગુણ ને તોડીને સત્વગુણમાં આવો. જયારે તમે પૂર્ણ સ્નાન કરતા હોય, સ્ત્રીઓ તો અડધું સ્નાન કરે એટલે વાળ ન પલાળે, કારણ કે રોજ 2 ટાઈમ માથું ધોવે તો શરદી થઈ જાય. એટલે આ શાસ્ત્રમાં લખેલું છે. એટલા માટે કે 2 દિવસે કે 4 દિવસે કે અઠવાડિયામાં 1 વાર માથું ધોવું, એવું આપણા વેદોમાં લખેલું છે. પાછું એવું નથી કે પહેલેથી લોકો નથી કરતા. આ વેદોમાં, શાસ્ત્રોમાં લખેલું છે. પણ પુરુષોને પૂર્ણ સ્નાન કરવું જોઈએ. અને જ્યારે તમે પૂર્ણ સ્નાન કરો એટલે તમે સત્વગુણમાં સ્થિત થઈ જાઓ. અને જે વ્યક્તિ સત્વગુણમાં હોય ને, એને સારા વિચારો આવે. સત્વગુણમાં હોય એને સારા વિચાર. તમે ભલે ગમે જેવા નાયા ના નાયા હોય, પણ તમે જયારે મંદિરમાં આવો ને, તો તમારામાં સત્વગુણ આવી જાય છે કે નહીં? સત્વગુણ આવી જાય. કોઈ બિઝનેસમેન હોય અને બિઝનેસમેન પાસે તમે ડોનેશન માંગવા જાઓ, દાન માંગવા કે સારું કાર્ય કરવા જાઓ, એ ઘડીએ છે ને એનામાં રજોગુણ હોય, એટલે એ શું કરશે? વટ મારશે. પણ એ જ વ્યક્તિ જયારે મંદિરે આવે તો શું કરે? એનામાં સત્વગુણ આવે કે નહીં, હું ભગવાનનો સેવક છું, મારા માટે કઈ સેવા હોય તો મને કહેજો. કેમ? કારણ કે આ સ્થાનનો પ્રભાવ પડે. જો એ રજોગુણ ને તમોગુણમાં જો બેસી ગયો હોય, કોઈ ડ્રિંકિંગ કરવા કે ખોટા કામ કરવા, જુગાર રમવા બેસી ગયો હોય, ત્યાં આગળ તમે ડોનેશન માંગવા જાઓ ભગવાન માટે કે ભગવાનની માટે, અમને સેવા માટે આપો કઈ, તો એ કઈક બીજો જ જવાબ આપશે. કારણ કે ગુણનો પ્રભાવ પડે છે. જ્યારે માણસને ખબર છે ક્રોધ આવે એટલે શું કરે? ક્રોધ આવે એટલે શું કરે છે? ઝઘડા કરે, અનાપ શનાપ બોલે, ન બોલવાનું બોલી નાખે. અને ક્રોધ છે ને ઉતરી જાય પછી પસ્તાવો થાય ને. તમોગુણ જ્યારે આવે, માણસ હાવી થઈ જાય એકદમ. તમે પેલા બોક્સિંગ કરતી હોય ને સ્ત્રીઓ, ખબર છે? WWF માં, એટલે સામેવાળી એક મારે ને એની અંદર લાલ લાલ ખૂન થઈ જાય, આખું એકદમ ચડી જાય નસો, અને પછી એનામાં તમોગુણ આખા શરીરમાં પ્રવેશ થઈ જાય. અને એક જ એને લક્ષ્ય હોય કે સામેવાળાને હોવડાવી દઉં નહીં, ત્યાં સુધી હું પાણી નહીં પીવું. પછી ખબર છે બરોબર ઓલા શું કહેવાય, વચ્ચે ઉભો હોય એને શું કે?
રેફરી શું કે એ ઉભો ના પાડે કે ભાઈ આવી રીતના આ નિયમ નથી મારવાનો, પણ તોય બધા નિયમ પાર કરીને હુબડાવી જ નાખે. પેલો 3 વખત મારે એટલે કે આ વિજય, અને વિજય પ્રાપ્તિ થઈ ગઈ. હકીકતમાં આવી રીતે જીવનમાં ક્યારે તમો ગુણ બોલવાનો બોલી નાખે, અને જ્યારે તમો ગુણ માંથી ઉપરનો ગુણ આવે રજોગુણ, ત્યારે એને પછતાવો થાય. અને જ્યારે સત્વગુણ આવે, માળા કરે, સત્સંગમાં જાય, તો હજી પછતાવો થાય કે ઓલા દિવસે મેં જે કર્મ કર્યું એ મારા જીવનમાં સૌથી મોટું મેં ભૂલ કરી છે. બોલવામાં, ખાવા પીવામાં, મારવામાં, વાક્ય બોલવામાં, કાંઈ પણ રીતે, ત્યારે જીવને પછતાવો થાય કે મારે આ કાર્ય ન કરવું જોઈએ. એટલે ગુણોનો પ્રભાવ આપણા શરીર ઉપર પડે છે. તમે જેવા ગુણમાં રહેશો એવો પ્રભાવ તમારા શરીરમાં પડશે. આહાર પણ એવો છે, સત્વગુણી આહાર ટોપ લેવલનો છે, રજોગુણી આહાર મીડિયમ છે, અને તમોગુણી આહાર એકદમ થર્ડ ક્લાસ, તમારા શરીરને, વાણીને, મનને બગાડી નાખવા વાળો. એટલે મેં તમને સ્નાન વિશે કીધું, આહાર વિશે કીધું, અને ક્રોધ વિશે કીધું. આ કોઈ પણ કાર્ય તમે સત્વગુણમાં કરો ને, જીવનમાં ક્યારે તમે ખોટા નિર્ણય તમે નહીં લઈ શકો. તમે સારા અને સાચા રાઈટ ડિસિઝન લઈ શકશો. આજે કેમ આપણે બધા અટવાઈ રહ્યા છીએ? આપણી પાસે ધન છે, પ્રોપર્ટી, બેંક બેલેન્સ, બધી વસ્તુ છે, પણ કોઈ પણ નિર્ણય લેવો હોય તો આપણે લઈ શકતા નથી. ધારો કે કોઈ દીકરીની સગાઈ કરવાની છે, પણ બહુ વિચાર કરીએ કે શું સામેવાળો વ્યક્તિ સારો હશે કે નહીં હોય, એટલે બધા લોકો કે નહીં કરી નાખો, સગપણ સારો છે. ધીરે ધીરે ખબર પડે, લગ્ન થઈ જાય બધું, ત્યારે ખબર પડે કે આ વ્યક્તિની અંદર આ ભૂલ છે, આની અંદર આ ભૂલ છે. તો આપણે રાઈટ ડિસિઝન લઈ શકતા નથી. આ શાસ્ત્રની કહેવત છે. એટલા માટે સ્વયં પોતાના ગુરુ બનવું જોઈએ. હંમેશા સત્વગુણની અંદર સ્થિત રહીને વિચાર એક જ લાવવો જોઈએ કે હું ભગવાનનું ભજન કરું, બસ. બીજું કોઈ વિચાર લાવવાની જરૂર નથી. જ્યારે તમે ભગવાનના ભજનમાં, ભક્તિભાવમાં સ્થિત થઈ જશો ને, તો જીવનમાં બધા કાર્ય તમારા સફળ થઈ જશે. જેવી રીતે 2000ની નોટ હોય તો એની અંદર બધી વસ્તુ આવી જાય. 100ની નોટે આવે, 200ની આવી જાય. 2000ની નોટમાં બધું આવી ગયું ને. 50ની આવી ગઈ, 20ની આવી ગઈ, 5નો સિક્કો આવી ગયો, 2નો સિક્કો આવી ગયો, 1નો આવી ગયો. એવી રીતે ભગવાનનું જે ભજન કરે ને એની અંદર બધી વસ્તુ આવી જાય. પછી બીજું કોઈ વસ્તુ ભેગું કરવાની જરૂર હોતી, બસ એને ભગવાનનું ભજન જ કરવાનું છે. પછી એને ક્રોધ આવતો હોય, કામના હોય, ઈચ્છા હોય, રજોગુણ હોય, તમોગુણ હોય, કોઈ પણ પ્રકારની ગમે જેવી દુષ્કર્મ વસ્તુ કેમ ન હોય, પણ જો એ ભજન કરે છે ને એ બધી વસ્તુ નીકળી જશે. એને બધી બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. ચૈતન્ય મહાપ્રભુ એ જ કૃષ્ણ પ્રેમ ધનને દેવામાં દેશ આપ્યું. ઘરે ઘરે જઈને બધાને કીધું કે તમે ભગવાનનું નામ લો. જ્યારે કોઈ યતિ એટલે કે સંન્યાસી આપણા ઘરે આવે તો એ શું કરે? માંગે. તો આપણે શું કરીએ? તેલ આપીએ, ઘી આપીએ, લોટ આપીએ, લક્ષ્મી આપીએ, ધન. શું કરીએ આપણે? એટલું આપીએ ને, એટલે આપણે આપીએ. તો ચૈતન્ય મહાપ્રભુને પણ લોકો આપતા નદિયા ગામમાં, બંગાળમાં, કે લો અમારા ઘરે આ વસ્તુ છે, કે આ નથી જોતું. તો લોકો કે આ તો કઈક મોટા ભિખારી લાગે છે, મોટા સંન્યાસી લાગે છે, મોટી ભીખ જોવે છે. ના, આ નથી જોતું. શું જોવે છે? આ વાણી તમને ભગવાને જે આપી છે ને, આ વાણીથી હરિનું નામ લો. બોલો હરિ બોલ. આવી રીતે કે હરિ બોલ, હરિનું નામ લો, ભગવાનનું નામ લો. બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ, લવ કૃષ્ણ નામ, કૃષ્ણ માતા, કૃષ્ણ પિતા, કૃષ્ણ ધન પ્રાણ. ખબર પડી? એ મહાપ્રભુએ આ વાક્ય ચૈતન્ય મહાપ્રભુમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી લખે છે કે મહાપ્રભુ ઘરે ઘરે જઈને બંગાળમાં આવી રીતે ભીખ માંગતા. કે મને ભિક્ષામાં આ આપો. શું જોવે છે? કે તમારી વાણીથી એકવાર ભગવાનનું નામ બોલો તો મને ભિક્ષા મળી ગઈ. આવી રીતે બધાને ઘરે ઘરે જઈને, અને સાંજે ટોટલ મારતા કે કેટલા લોકોએ ભગવાનનું નામ લીધું. હરિદાસ ઠાકોર અને નિત્યાનંદ પ્રભુ. નિત્યાનંદ પ્રભુ કોણ હતા? સાક્ષાત બલરામજી, જે કળિયુગમાં નિત્યાનંદ રૂપે પ્રગટ થયા. એ નિત્યાનંદ પ્રભુ પણ છે ને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગતા
કે તમે બોલો, ભગવાનનું નામ બોલો, ત્યારે બધા ભગવાનનું નામ લેતા, હરી બોલ, હરી બોલ, બસ આવી રીતે હરિની ધ્વનિ કરતા. એટલે આપણે જયારે હરિધ્વનિ થાય, જય બોલાવી એટલે નથી છેલ્લે કહેતા નિતાય ગૌર પ્રેમાનંદે હરી હરી. નિતાય અને ગૌર, નિતાય એટલે નિત્યાનંદ પ્રભુ, અને નિત્યાનંદ પ્રભુ એટલે બલરામ. એ બલરામજી જે દ્વાપર યુગમાં હતા, આ કળિયુગમાં બંગાળમાં નિત્યાનંદ રૂપે પ્રગટ થયા. અને જે સાક્ષાત રાધા અને કૃષ્ણ જે દ્વાપર યુગમાં જે વૃંદાવનમાં જે પ્રગટ થયા, એ જ આ કળિયુગની અંદર બંગાળમાં નદિયા ગામમાં ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થયા. અનર્પિત ચરિમ ચિરાત કર્ણોયા અવતીર્ણ કલો. આ કળિયુગની અંદર કોણ પ્રગટ થયું છે? જે અનાદિ કાળથી જેને જે ભક્તિ નહોતી આપી, એ ભક્તિ દેવા માટે આ જગતની અંદર પ્રગટ થયા છે જે ભગવાન. ચરિમ ચિરાત કરુણયા, આ બધા જીવોની ઉપર કરુણા કરવા માટે ભગવાને આ અવતાર લીધો. કે કેટલા યુગો મારીને એને પટાવી નાખ્યો, હિરણ્યકશિપુની છાતી ફાડી અને એને પટાવી નાખ્યો. તો હવે તો કળિયુગમાં તો બધા હિરણ્યકશિપુ રાવણ જેવા જ છે. તો કોને કોને મારું, કોની છાતી ફાડું, કોને બાણ મારું? તો સૃષ્ટિ નાશ થઈ જાય. ત્યારે મહાપ્રભુએ વિચાર કર્યો. એ ભગવાન કૃષ્ણ ગોલોક વૃંદાવનમાં બેઠા બેઠા વિચાર કરે છે કે હવે કળિયુગ આવવાનો છે. દ્વાપર યુગ તો જતો રહ્યો અને ધર્મની સ્થાપના કરી, પણ કોઈએ ગીતા લીધી, અને જેને લીધી એને કોકડું વાળી માળિયા પર મૂકી દીધી. કોઈ વાંચતું તો નથી. એટલે ભગવાને કીધું, આપન આચરિત પ્રભુ જીવેર શીખાય. શું કે છે? કે હું મારા જીવનમાં આચરણ કરીને બધાને શીખવાડીશ કે કઈ રીતે ભક્ત બનવું જોઈએ, અને કઈ રીતે ભક્તિ કરવી જોઈએ, અને કઈ રીતે ભક્તિનો પ્રચાર કરવો જોઈએ. આવી રીતે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને ભક્ત બનીને એવી એવી લીલાઓ કરી, એવા એવા ચમત્કાર કર્યા, પણ ક્યારે કોઈને બતાવ્યું નહીં કે હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કળિયુગમાં ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થયો. અને એ ચૈતન્ય મહાપ્રભુ બધાને જઈને કીધું કે આપણે એક જ બિઝનેસ કરવાનો છે, બસ સવારથી લઈને સાંજ સુધી હરિનામ કીર્તન કરવાનું છે. કારણ કે જ્યાં સુધી આ પૃથ્વી પર ભગવાનનું કીર્તન નહીં થાય, ભજન નહીં થાય, તો આ સૃષ્ટિની અંદર બધા લોકો દુખી થઈ જશે. અને એનું રિઝલ્ટ તમે જુઓ. આજે લોકો કે છે ખાલી વરસાદ નથી આવતો. અરે બેઠી માળા કર, કેમ ન આવે વરસાદ? નિશ્ચિત આવે, પણ જોર આવે છે, ખાટલા તોડવા છે, બસ ઊંઘવું છે, ઊંઘવું છે બધાને. આખો ખાટલો છે ને કવર કરીને સુઈ જાય. બે એક પગ આ બાજુ, એક પગ આ બાજુ, એક હાથ આ બાજુ, શાંતિથી બસ એના માટે જ કે ભાઈ હું કુંભકર્ણ છું. કોણ છે? અને પેલી કોણ છે? કે હું પૂતના છું. એના માટે તો અવતાર જ લીધો છે, ખાવા ને ઊંઘવા માટે. જેવા ઉભો થાય એટલે પછી ફ્રીજ ખોલે. હું તો ઘણી વખત કહું, જેવો ઉભો થાય એ કુંભકર્ણ હોય કે પૂતના હોય, 4 વાગે એટલે તળેલા પેલા ખાખરા હોય, હલેવડા કહેવાય ને, સાલેવડા, એ બધા કાઢે. બધા તડકો આવ્યો તો એટલે બહુ બધા હુકવ્યા છે, પછી તળી તળી ખાય 4 મહિના. આ જીવન, બીજું કઈ નહીં. ખાવાનું અને ઊંઘવાનું, સમય મળે તો કોકની કાપવાની. બીજું પતંગ ને દોરો કાપે, પેલા કેવા ખુશ થાય ખબર? કાય પહોંચે એમ. આપણે પણ જ્યાં સુધી સાંજ પડતા પડતા કોને કાપીએ નહીં તો આ રોટલો ઉતરે નહીં. ગળા ને હેઠે રોટલો ન ઉતરે. આવો સ્વભાવ છે, એટલે જ આપણે અહીંયા પડ્યા છીએ. એ પ્રભુજીએ મને કીધું ને બપોરે 12 વાગે કે આપણે કેમ આવીને અહીંયા પડ્યા? બસ આ આપણો સ્વભાવ. ભગવાને જયારે શ્વાસ બહાર કાઢે ને, આ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ? ભગવાન વિષ્ણુ જયારે શ્વાસ બહાર કાઢે, કારણો દક્ષાય વિષ્ણુ, એ ભગવાન જયારે શ્વાસ બહાર કાઢે નાકમાંથી, એટલે કેટલાય કરોડો કરોડો અનંત કોટી જીવાત્માઓ, બધી આત્માઓ બહાર નીકળે. અને આત્માઓ બહાર નીકળે, બધી આત્માઓ શું કે? સ્વામી
મારા તરફથી દંડવત પ્રણામ તમને. શું સેવા કરું? કાંઈ સેવા નથી કરવાની, બસ વૈકુંઠ ખાલી છે, જાઓ તમે વૈકુંઠમાં રહી શકો છો. કારણ કે તમે પવિત્ર આત્માઓ છો. આત્મા કેવી છે? પવિત્ર છે, એનામાં કોઈ દોષ નથી. હવે બીજી આત્માઓ આવી, એ આત્મા કે છે કે મારે છે ને પ્રભુ તમારું ભજન નથી કરવું. તો શું કરવું છે તમારે? મારે તો અલગથી એક બંગલા બને ન્યારા, એક નાનકડું ઘર, પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય. અરે બેટા, એવું તો ક્યાંય છે નહીં. અહીંયા કોઈ સેપરેટ વસ્તુ નથી. બધા આપણે ભેગા મળીને અહીંયા રહેવાનું છે. હું તમારો પિતા છું, તમે મારા પુત્ર છો, સંતાન છો. તો આપણે બધા ભેગા મળીને રહીશું. તમારે કોઈ પણ દુઃખ હશે તો હું તમારું પૂરું કરીશ. ના ના, મારે તમારે પિતા મારે નથી બનાવવું. તો શું કહું? મારે સ્વતંત્ર ફ્રીડમ જીવન જીવવું. ક્યાં રહેવું? મારે ડીસામાં રહેવું છે. એટલે આ દિશા નથી, પણ પછી બનાવી નગરી. આ ભગવાને આ સંપૂર્ણ બ્રહ્માંડ બતાવ્યું. અને એ પ્રભુજીને આવ્યા ને બપોરે, ભાઈ એમને બતાવ્યું કે જો આ સંપૂર્ણ જડ જગત, આ કયું જગત કહેવાય છે? જડ જગત. આ જ તિજોરી છે, પણ આ તિજોરી છે ને 5 વર્ષ પછી એને આ જે કાર્ડ છે ને ચાલુ થઈ જશે. આ ફર્નિચર છે, તમે આજથી 5 વર્ષ પછી તમને આ જોવા નહીં મળે અહીંયા. હું તમને ગેરંટી આપું છું. ચલો, આમાંથી કઈક નવું બનાવી લાગે, હવે જૂનું થઈ ગયું છે. ધીરે ધીરે એનું આયુષ્ય છે ને એ ઘટી જાય. ગાડીનું આયુષ્ય છે એ ઘટી જશે. તમે જે નવી ગાડી લાવો પછી જૂની ગાડી ગમે? બસ એ જ વસ્તુ છે. શરીર પણ એવું છે. આ સંસારમાં કોઈ પણ વસ્તુ, આ કપડું છે, માઇક સ્ટેન્ડ છે, સ્પીકર છે, આ કેટલા વર્ષથી હું વાપરું છું, પણ હવે એકદમ ચલાવ્યા રાખું છું. પેલા નવું નવું એટલે સાચવતો, પણ હવે ગમે તેમ નાખો ગાડીમાં, કારણ કે રોજનું છે. તો આ જડ જગતની અંદર જેને જન્મ લીધો છે ને જેને જે જે વસ્તુઓ વસાવી છે, નાશ. અને આપણા શરીરનો પણ નાશ છે. તો જ્યાં સુધી આ શરીર ચાલે છે ત્યાં સુધી સારું કર્મ કરી લો, સારું કાર્ય કરી લો, સારું પુણ્ય પ્રાપ્ત કરી લો, અને જીવન એટલું પવિત્ર જીવો ને કે જ્યારે દેહનો અંત આવે ને તો ભગવાન તમને લેવા આવે કે આને જીવન સારું જીવ્યું છે. હવે આ જીવાત્મા પવિત્ર બની ગયો. ભલે આની પાસે મન ખરાબ હતું, બુદ્ધિ ખરાબ હતી એની, પણ આત્મા પવિત્ર હતો. પણ આત્માની ઉપર છે ને કવર જામી ગયું હતું. કામનાઓ, ઈચ્છાઓ, આ બધી વસ્તુઓ. તો આ બધી ઈચ્છાઓ ક્યારે નીકળે? જ્યારે પ્રભુ તરફ વળે, ત્યારે ભગવાન તરફ એ જીવ વળે ને તો એની બધી ઈચ્છાઓમાંથી એ મુક્ત બને. ત્યાં સુધી બનવાનો નથી. એટલું માણસનું મન બગડી ગયું છે. એટલા માટે એને હરિ સત્સંગ, ભગવાનનો સત્સંગ જોવે. તો લગભગ આપણે અડધો કલાક થઈ ગયો કે જીવ ભગવાને જયારે શ્વાસ બહાર કાઢ્યો તો અનંત કોટી જીવાત્માઓ બહાર નીકળ્યા. અને એ લોકો માટે ભગવાને આ જડ જગતની રચના કરી. સ્વર્ગલોક, મહરલોક, તપલોક, સત્યલોક, બ્રહ્મલોક, પૃથ્વીનો લોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતળ, પાતાળ. આ 14 લોકનું બ્રહ્માંડ, જેને જડ જગત કહેવાય. અને બ્રહ્માજીને પણ મરવું પડે છે. બ્રહ્માને, ઇન્દ્રને, ગણેશજીને મરવું પડે છે. આવું વેદોની અંદર લખેલું છે. જે 33 કરોડ દેવતાઓ આ જગતની અંદર, શિવજી સિવાય બીજા બધાને મરવું પડે છે. એનું પ્રમાણ પણ ગીતામાં ભગવાન આપે છે. 8મા અધ્યાયમાં 13 નંબર શ્લોક. કયો? ઘરે જઈને વાંચજો. આ બ્રહ્મ ભુવના લોકા, હે અર્જુન, આ 14 લોકની અંદર બ્રહ્માથી લઈને એક કીડી સુધી બધાને પુનર્જન્મ છે. બધાને જન્મ લેવા પડે છે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, હે અર્જુન, બધાને જન્મ મરણના ફેરા છે. બ્રહ્માજીને મરવું પડે 100 કલ્પ સુધી. એનું 100 વર્ષનું આયુષ્ય છે. 2 દ્વિપરાગ, 2 કલ્પ કહેવાય એને. અને 2 કલ્પ હોય ને, 2 કલ્પ પૂરા થાય એટલે વિષ્ણુ ભગવાન શ્વાસ લે. ભગવાનનો શ્વાસ કેટલો લાંબો છે ગણતરી કરાવું, પણ જે ભણેલા ગણેલા છે એને ઉતરશે. જે મારા ગોળી એને નહીં ઉતરે, કારણ કે મને પછી બહુ વાર પછી ખબર પડી. પણ માઇન્ડ બહુ ચલાવવું એટલે આવડી જાય. 60 સેકન્ડ એટલે
1 મિનિટ. આ ગણતરી તમને કણાવું કે ભગવાન વિષ્ણુનો શ્વાસ કેટલો લાંબો છે. 60 સેકન્ડ એટલે 1 મિનિટ. 30 દિવસ અને 30 રાત એટલે 1 મહિનો થાય, અને 12 મહિના એટલે 1 વર્ષ. આવા 1 વર્ષ એટલે કે 4,32,000 વર્ષ થાય ત્યારે એક કળિયુગ કહેવાય. આ કળિયુગનું આયુષ્ય કેટલું છે? 4,32,000. હવે એના ડબલ કેટલા થાય? 8,64,000 વર્ષ. એક દ્વાપર યુગ આના પહેલા હતો ને, 8,64,000 વર્ષ એનું આયુષ્ય હતું જ્યારે પાંડવો હતા ત્યારે. અને દ્વાપર યુગમાં 1000 યર્સ સુધી લોકો જીવન જીવતા. આયુષ્ય દ્વાપર યુગમાં બધાનું આયુષ્ય કેટલું હતું? 1000 વર્ષ. એનાથી ત્રીજું 75%, 25% હજી વધારો તો કેટલા થાય? 12,96,000 વર્ષ. ભગવાન રામ જયારે પ્રગટ થયા 11.5 લાખ વર્ષ પહેલાની વાત, ત્યારે એ સમય બધાનું આયુષ્ય કેટલું હતું? 10,000 વર્ષ સુધી એક મનુષ્ય જીવતો, એક માણસ 10,000 વર્ષ સુધી. એના પગ કેવડા? આવડા પગ હતા. હાઈટ પણ આવડી મોટી મોટી, અડી જાય બીમને, આખો સ્લેબને, એટલી બધાની હાઈટ. 12,96,000 નો ત્રેતાયુગ હતો, અને 17,28,000 હજી તો ચોથો ભાગ 25% ઉમેરો એટલે સતયુગ હતો. એ 17,28,000 વર્ષ. 17, 28, 12, 96, 8, 64, 4, 32 આ સરવાળો કરો એટલે 43,20,000 વર્ષ થાય. આ 4 સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ, આ 4 યુગ 1000 વખત ફરે ને, કેટલા? 1000 વખત આ કળિયુગ, ત્રેતા, દ્વાપર અને સતયુગ ફરે ત્યારે બ્રહ્માજીના માત્ર 12 કલાક થાય. ઓનલી 12 કલાક. ભણેલા ખબર પડે, બીજા બધા તો ગોતતા છે કે શું કે ખબર નથી પડી. 12 જીવ ખબર પડી ગઈ, બધાને મગજમાં ઉતર્યું. 1000 વખત અમે તમને બધી ગણતરી કરી આપણા પૃથ્વીના હિસાબે કે 60 સેકન્ડ એટલે 1 મિનિટ, આમ ને વર્ષ ને પછી 4 યુગોની ગણતરી મેં તમને કરી. અને 4 યુગ, કળિયુગ 1000 વખત ચક્કર મારે, દ્વાપર યુગ 1000 વખત ચક્કર મારે, ત્રેતાયુગ 1000 વખત ચક્કર મારે, અને સતયુગ 1000 વખત ચક્કર મારે, ત્યારે બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય એટલે શિવજી છે ને ત્રીજી આંખ ખોલે. ત્રીજી આંખ ખોલે એટલે પ્રલય થાય, અને ભૂર ભુવ સ્વઃ એટલે ઉપરનો લોક, પૃથ્વીનો લોક, અને આની નીચેનું પેલું કે છે ને ઓમ ભૂર ભુવ સ્વઃ, આ 3 લોક ડૂબી જાય બધા, અને ફરીથી નવી સૃષ્ટિ પ્રારંભ થાય. 12 કલાક પછી હવે આપણે સવારે દુકાન ખોલી હોય 6 વાગે, પછી સાંજે શું કરીએ? વધાવીએ ને, વધાવી દઈએ. એટલે બ્રહ્માજી પણ દુકાન છે ને સાંજ પડે એટલે શું કરે? વધાવી નાખે, પ્રલય થઈ જાય, અને ફરીથી રાત પડે, અને રાત પડે એટલે બ્રહ્માજીના બીજા 12 કલાક શરૂ થાય. બીજા 1000 કળિયુગ, 1000 દ્વાપર, 1000 ત્રેતા અને 1000 સતયુગ થાય. એટલે એ રાત્રિમાં તો શયન હોય, એ તો સૃષ્ટિ આ પૃથ્વી એમનેમ જ પડી હોય. સમજ પડી? આ પૃથ્વી પર કોઈ જીવાત્મા ન હોય. એક કહેવાય ને બ્રહ્માજીના 12 કલાક સુધી, એટલે 1000 કળિયુગ, ત્રેતા, દ્વાપર બધું આવે ને, પણ આ પૃથ્વી એમની એમ જ પડી હોય, કોઈ જીવાત્મા ન હોય. કારણ કે રાત પડી, રાતે શું કરે બ્રહ્માજી? બધા વેદોને લઈને આરામ કરે, બસ હવે રાત પડી, અને ફરીથી નવો દિવસ ઉગે. અને જેવો દિવસ ઉગે એટલે જે જીવાત્માનું કર્મ બાકી હતું ને એ કર્મ ફરીથી ચાલુ થઈ જાય. એનું કર્મ ચાલુ છે. કોઈ એન્જિનિયર છે, કોઈ એડવોકેટ છે, કોઈ અભણ છે, કોઈ હાથગાડી ચલાવે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ શૂદ્ર છે, એના કર્મમાં પાછો આવીને ફિટ થઈ જાય. એને ખબર ન હોય કે મને અહીંયા જન્મ કોણે આપ્યો. સમજણ પડી? આપણને ખબર છે ક્યાંથી આયા, અને અહીંયા ક્યાંથી આયા, અને આટલું બધું દુઃખ ભોગવવાનું છે કે નહીં? આપણને એ જ થાય કે હારું અહીંયા કોને નાખ્યા? હું આ બની ગયો, હું સ્ત્રી બની ગઈ, હું પુરુષ બની ગયો, હું બ્રાહ્મણ માન, હું ભંગી માન, હું આ ઓલો સંત બની ગયો ને ઓલો ડાકો બની ગયો. આવું બધું કેમ બને છે? આ વ્યક્તિના કર્મ અનુસાર તમારું આચરણ, તમારો વ્યવહાર, સ્વભાવ જેવો છે એવી રીતે તમને ભગવાન
એટલે યમરાજજી છે ને તમને એવું જીવન આપી દેશે, તમને મને બધાને, બરોબર. તો આવી રીતે બ્રહ્માજીના 12 કલાક ને 12 રાત્રિ, એના 24 કલાક પૂરા થાય. આવી રીતે અત્યારે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 1 મહિનો, 1 વર્ષ પૂરું થયું, અને આમ કરતા 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 આજે બ્રહ્માજીના 50 યર્સ પૂરા થઈ ગયા. કેટલા? 50 વર્ષ પૂરા થયા. મગજમાં બેઠું કે 1000 કળિયુગ, ત્રેતા, દ્વાપર, જ્યારે એ 24 કલાક પૂરા થાય, એવા 1 દિવસ ને 1 મહિનો વીતી ગયો, 1 મહિનો નહીં 12 મહિના વીતી ગયા, એટલે કે 1 વર્ષ વીતી ગયું. અને આજે એમ કરતા કરતા 50 વર્ષ વીતી ગયા. અને આજે શાસ્ત્ર અનુસાર તમે જુઓ, જેટલા બી બ્રહ્માજીને દાઢી ઉગેલી ધોળી છે ને, અને 50 પછી શું થઈ જાય ખબર પડી? એટલે એ બ્રહ્મા વૃદ્ધ છે. આ શાસ્ત્રનો બધો નિયમ છે. અને હજી બ્રહ્માજી 50 વર્ષ સુધી જીવશે. 50 યર્સ આખા 100 વર્ષનું જીવન છે. પણ 100 વર્ષ એટલે એક કલ્પ પૂરો થઈ ગયો, હવે બીજો કલ્પ ચાલુ છે. અને આ દ્વિતીય કલ્પની અંદર બ્રહ્માજીનો 51મા વર્ષનો પહેલો દિવસ છે. આજે પહેલો જન્મ દિવસ છે, ફર્સ્ટ ડે. આવી રીતે બ્રહ્માજી છે ને 100 વર્ષ જયારે જીવન પૂરું થઈ જાય તો બ્રહ્માજીને પણ મરવું પડે છે. આ ગીતામાં મેં તમને 8મા અધ્યાયનો 13મો શ્લોક કીધો, અને એની મેં તમને આ કથા કરી 15 મિનિટ સુધી, એકની એક વાત રિપીટ કરી. કારણ કે આપણું મગજ છે ને આ વસ્તુને એક્સેપ્ટ, સ્વીકાર કરી નહીં શકે. એ વસ્તુ ઉતરી જ નહીં શકે, કારણ કે આપણું માઇન્ડ, આપણી બુદ્ધિ આ વસ્તુને હજમ કરી જ નહીં શકે. હજી કોઈને લગભગ નહીં ઉતર્યું હોય કે હારું શું કીધું કા ખબર ન પડી, બારોબાર જતું રહ્યું. પણ જેને મગજમાં બેઠું છે, ધ્યાનપૂર્વક સાંભળી અને ખબર પડી છે કે જો બ્રહ્માજીનું આટલું લાંબુ આયુષ્ય છે, તો એ ગીતામાં ભગવાન કહે છે કે એને મરવું પડે છે બ્રહ્માને. અને એ ગીતામાં ભગવાન બીજા અધ્યાયમાં કહે છે 20 નંબર શ્લોકમાં કે આત્મા ક્યારેય નથી મરતો, એનો ક્યારેય જન્મ જ નથી થયો, અને ક્યારેય એનું મોત પણ નથી. આ શરીરના મોત અને જન્મ થાય છે. આમ હું ફલાણી બેન છું, ફલાણા ભાઈ છું, આ શરીરની ઓળખાણ છે, આત્માની કોઈ ઓળખાણ નથી. એ ભગવાનનો અંશ છે. પણ આ શરીરમાં ફિટ થઈ ગયો એટલે કે હું ફલાણા ગામનો છું, ફલાણાની પત્ની છું, ફલાણાનો પતિ છું, નહીં. ભગવાનના સેવક છીએ. ભગવાનની સેવા કરવા માટે આ દેહ મળ્યો છે. પણ આને આપણે ખોટી ખોટી જગ્યાએ વાપરીને આપણા શરીરનો અંત લાવી દીધો. ભગવાનની સેવામાં ન વાપર્યો, પણ કોની સેવામાં વાપર્યો? સંસારના હાડ માંસથી બનેલા પાપ કરવા વાળા જે હોય એવા પાપીઓની વચ્ચે આપણે આપણું જીવન બરબાદ કરી નાખ્યું. કોઈ જીવાત્મા એ એક્સેપ્ટ નહીં કરે, સ્વીકાર નહીં કરે કે હું પાપી છું. ભગવાનના મંદિરે જાય અને હૃદયમાં બેઠા છે ભગવાન, અને બધું જોવે છે કે આ રચી રચીને પાપ કરે છે, પણ મારા મંદિરે આવે તો કે હું કેવો દૂધ જેવો ધોયેલો. ભગવાન કે હું તારા એક એક વસ્તુ હું જાણું છું, કે તારું કર્મ કેવું છે, તારું જીવન કેવું છે. આપણે જાણીએ છીએ ને આપણે કેવા વ્યક્તિ છીએ. દરેક વ્યક્તિ સ્વીકારવા વ્યક્તિ છે. ભગવાનને પછી કહેવાની જરૂર ન પડે. ભગવાનને આવી ટીવી હમણાં લગાવી મૂકી દે તો કોઈ પણ મંજુબેન હોય, શાંતાબેન હોય, કાંતાબેન હોય, રમેશભાઈ હોય, હરજીભાઈ, જે પણ હોય, જે પણ નામના વ્યક્તિ છે કે ભલે પેલો ફલાણા બેનનું ના અહીંયા શૂટિંગ ચાલુ કરો તો અંદરનું, બહારનું નહીં, પેલો એક્સરે ખબર છે, પેલું અંદર એક્સરે ઉતારે, અંદરની વાત બધી બહાર આવે, ફોટા અંદર શું રોગ છે. તો આપણે તો ખાલી એટલું શોધી શકીએ, પણ મનમાં શું ચાલી રહ્યું કોઈને ખબર છે? પણ ભગવાને પછી ઈ કનેક્શન ચાલુ કરીને ટીવી ચાલુ કરી દીધું હોય તો, અને એના ઘરવાળાને બતાવી, જો આ તમારી પત્ની, આ તમારો ધણી, આ જોઈ લો એના કારનામાં. તો સમાજનો કોઈ આગળ પડતો વ્યક્તિ હોય પછી જો આ તમારા સમાજનો અગ્રણી વ્યક્તિ કેટલા પૈસા ખાઈને બેઠો છે, આખું શૂટિંગ કરેલું બતાવે. જયારે પૈસા ઘૂસ લીધી હોય ને કોઈ પોલીસ વાળા નેતા એ વ્યક્તિનું શૂટિંગ કઈ બતાવી દે, ભગવાન તો શું થાય બોલો? તોય ભગવાન કે છે કે અર્જુન મારે કોઈનો ભેદ ખોલવો નથી. આ જેટલા આપણે 40-50 બેઠા છે એનો ભેદ ખુલી જાય તો માળા ચાલુ થાય કે નહીં કરવાની? એટલે હું માળા લાવી જ રાખી.
દર શુક્રવાર શનિવાર લાવીને જ મૂકો. કદાચ કોકને વળી વૈરાગી આવી જાય કે ના પ્રભુની ભક્તિ કરવી જોઈએ, થોડીક તો કરું ભક્તિ, પણ દુકાનોમાં ઊંચા જ નથી આવતા, ધંધામાં ઊંચા જ નથી આવતા. બસ ટેમ જ નથી, અમારા ટેમ જ નથી. કોઈ બી નહીં શું કરે. કોઈ માણસને જરાય હલનચલન થતી નથી મનમાં કે ના ના ખરેખર આવો અમૂલ્ય અવતાર મને મળ્યો, ભગવાને મને સુંદર મજાનો સત્સંગ આપ્યો, ભક્તિ આપી, સાધુઓના સંગમાં છીએ, કંઈક ઉપર ઉઠવાની આપણને શું કે છે ભગવાને નવી તક આપી છે, તો આપણે આમાં જલ્દીથી જલ્દી ઉઠી જઈએ અને આ શરીરમાં જ્યાં સુધી સાથ આપે છે ત્યાં સુધી આપણે ભજન કરી લઈએ. પછી નહીં થાય. ગરડા થશો તો થશે, ગરડા થાય થશે. અરે જવાનીમાં મરી જઈએ તો. હમણાં અમારા ગામનો એક વ્યક્તિ હતો, ચૌધરી પટેલ હતો, બોલો મરી ગયો. ખાલી એક બાઇક ચલાવતો હતો, 21 વર્ષનું બાઇક ચલાવતો હતો. ટાયર નો જે ટ્રક નું આવી ગયું, આખું માથું ચૂંદાઈ ગયું, પટી ગયો માણસ. 21 વર્ષનો એકનો એક દીકરો, કરોડપતિ હોય, શું થઈ ગયું છે? કોઈ ગેરંટી કોઈ જીવાત્માની? એવા તો કેટલાય તમે સાંભળો છો ને અમે સાંભળીએ છીએ. કેટલાય હમણાં પેલી ટ્રેન નથી પડી ગઈ આખા ત્યાં આગળ નાગપુર સાઈડ ક્યાંક પડી, યુપી સાઈડ એક ટ્રેન આખી ઢળી પડી આખી. તો કહેવાનું તાત્પર્ય છે કે એમાં જો આપણે હોત હજી સુધરશે, મારું નામ લેશે, ભગવાનનું નામ લેશો તો સૌથી પહેલું ઈ કે તમે આ સંસારમાં અમર બની જશો. અમરનો અર્થ છે કે જેટલું તમારું આયુષ્ય છે ત્યાં સુધી તમારું આયુષ્ય તમારું રહેશે, એટલી ગેરંટી છે. ભગવાન દૂરબીન લઈને જોવે, દૂરબીન આવે ને, દૂરબીન એટલે દૂરનું જોવે કે આ વ્યક્તિ મારું ભજન કરે છે તો એને મારી રક્ષા કરવી મારું કર્તવ્ય છે. જે મને શરણાગત છે, જે એમ કહી દે કે ભગવાન હું તમારો છું, તો ભગવાન કે એની જવાબદારી મારી છે. એને સાચવવાની, એને 2 ટાઈમ જમવાનું દેવાની, એને કપડા, એને સંસારના બધા વૈભવ પણ આપવાની જવાબદારી હું લઉં છું, જે મારી શરણમાં આવે એને. જે નથી આવતો એની હું કોઈ બંધારણ તો હું બંધાતો નથી. તો ચૈતન્ય મહાપ્રભુએ આપણને એ જ વસ્તુ દેવા માટે આવ્યા કે હે સંસારના જીવો, તમે આ રચીને પાપ કરો છો, આ પાપમાંથી નીકળો. આ શાસ્ત્રમાં લખેલું છે, તત્ર યસ્તુ પરિવૃત્તાદ પ્રત્યકાલ ત્રયાપતિર યમ પુરુષેર તિર્ભાયા નેસ્તમા સ્ત્રીય નરકે. હે राजन, हे राजा परीक्षित, जो पुरुष दूसरों की वैध पत्नी, संतान या धन का अपहरण कर लेता है. ઘણી વખત છે ને ઘણા લોકો કોકની પત્નીને ઉપાડી લઈ જાય, કોકના છોકરાઓને લઈ જાય, तो मृत्यु के बाद यमराज के दूत उसे तप्त सूर्मी नामक नरक में दंड देते हैं. वहां पर ऐसे पुरुष तथा स्त्री को कोड़े से पीटे जाते हैं. ચાબુકથી એને એ વ્યક્તિને મારવામાં આવે છે જેને આવું કુકર્મ કર્યું છે. पुरुष को तप्त लोह की बनी स्त्री से और स्त्री को ऐसे ही पुरुष प्रतिमा से आलिंगन कराया जाता है. ઘણી વખત આવું બનતું હોય કે સોસાયટીમાં કે મહેલ્લામાં કે ગામમાં રહેતા હોય તો ઘણા લોકો કેવું હોય, વિવાહ કરેલા હોય કોઈ સ્ત્રીએ, પણ બીજાના પુરુષ સાથે લફડું હોય અને એને લઈને ભાગી જાય. પણ આ શાસ્ત્ર કહે છે કે એ જીવ, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, એ જીવાત્માને શું થાય? પુરુષ કો તપ્ત લોહ કી બની સ્ત્રી, એટલે કે એક લોખંડની પૂતળું આવે, આખું લોખંડ, જે પેલો કોડિયો ને દાંતેડું કેમ આવે અને પેલો લોહાર કેમ ગરમ કરે એકદમ, એને અડો તો શું થાય? ખાલી આમ ઉપાડો તો ગરમ લાલ ચોળ. અમારે ત્યાં ચોકડી ઉપર છે એક જણો સવારમાં 7 વાગે બેસી જાય, ટાટા પોરનું કે, અને તમે જોવો તો કોઢીઓ ને દાંતરડું અંદર આમ નાખે આગમાં, લાલ ચોળ, પછી દીકરો ને બાપા ટીપા ટીપ જેટલું લોડું ગરમ. સ્ત્રીને લઈને નાહી જાય, ભાગી જાય કે મને આની સાથે પ્રેમ થઈ ગયો અને આમ થઈ ગયું. આ બધું ખોટી વસ્તુ છે. અને આવું જયારે એ કુકર્મ કરે, જેને માણસનો અવતાર મળ્યો, આવું કર્મ કરે, તો એ સ્ત્રીનું રૂપ બનાવે, પૂતળું બનાવે અને એની સાથે એને આલિંગન કરાવે.
આલિંગન કરાવે ને આખું એનું ચામડું છે ને બળી જાય. અહીંયા જે દેહ મળ્યો છે એ પંચ મહાભૂતનો દેહ છે. અહીંયા જે દેહ મળ્યો કયો છે? પંચ મહાભૂત, આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ. અને ત્યાં આગળ નરકમાં જે આપણને શરીર મળશે, આત્માને, આ આત્મા જે બેઠો છે ને એને ત્યાં બીજું શરીર મળશે. એ કયું છે? જેને નરક, ગરુડ પુરાણમાં લખ્યું છે યાતના શરીર. કયું છે? એને યાતના શરીર કહેવાય. એ સ્પેશિયલ યાતના એટલે દુઃખ ભોગવવા માટે જ એ મળે છે. અને કે છે કે કોઈ સ્ત્રીએ ખોટું કર્મ કર્યું છે તે પુરુષનું પુતળું આવે અને એની સાથે એને આલિંગન કરાવવામાં આવે અને આખા શરીર પર ऐसे पुरुष की प्रतिमा से आलिंगन कराया जाता है. व्यभिचार के लिए ऐसा ही दंड है. व्यभिचार નો અર્થ છે કે બીજાની સ્ત્રી અથવા બીજાના પુરુષ સાથે જે કુકર્મ કરે અથવા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરતો હોય તો એ જીવાત્માને આવું કરે છે. હવે ઘણા લોકો છે ને લાંચ લેતા હોય, રિશ્વત જેને કહે ને, પૈસા પોલીસ વાળા લેતા હોય, ઘણી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ, કોર્ટોમાં હોય, તમે આરટીઓ માં જવું હોય તો કે લાયસન્સ કઢાવવું હોય તો આટલા પૈસા આપો તો કરી આપો. બધી જગ્યાએ પૈસો જ ચાલે છે. તો જે રિશ્વત લે છે એનું શું છે? એનું યેત્વૈ વૈરાજન્યા રાજપુરુષા અપાનખડા તે સંપરેત્ય વૈતરણ્યામ નિપતિંતિ ભિન્ન મર્યાદામ નિર્યત પરીખા ભૂતાયામ નદ્યા યોદો ગણેશ તતો. શું કે છે? જો મનુષ્ય શ્રેષ્ઠ कुल यथा क्षत्रिय, राज परिवार या अधिकारी वर्ग में जन्म ले करके नियत नियमों के पालन की अवहेलना करता है और इस प्रकार से अधम बन जाता है, वह मृत्यु के समय वैतरणी नामक नरक की नदी में पड़ता है. શું કે છે? કે જે જીવાત્મા ઊંચા કુળમાં જન્મ લીધો છે પણ એના કર્મ એવા ખરાબ કરે છે તો એ મર્યા પછી છે ને વૈતરણી નદીમાં પડે છે, નરકની અંદર. यह नदी नरक को घेरने वाली खाई के समान पापी मनुष्य को वैतरणी नदी में फेंका जाता है तो जल के जीव उसे तुरंत खाने लगते हैं. એ નદીની અંદર એવા એવા જીવો નાખેલા હોય, માછલા હોય, કાચબા હોય કે સાપ હોય કે વીછું હોય, જે પણ જળચર જીવો હોય ને એ જીવાત્માને ત્યાં અંદર નાખી દેવા, જેને લાંચ ખાધી છે, રિશ્વત. वह निरंतर अपने पापमय कर्मों को स्मरण करता रहता है. અને જ્યારે એ જીવાત્મા ત્યાં પડે નદીમાં ત્યારે એને બધું સ્મરણ થાય કે મેં આ કર્મ કર્યું હતું એનું ફળ હવે હું ભોગવું છું નરકમાં. અત્યારે તો નથી આપણે ભોગવતા ડીસામાં બેઠા બેઠા, પણ જ્યારે એ જીવ જ્યાં પહોંચે અને જ્યારે એને દુઃખ મળે ને ત્યારે એ જીવ કે ખરેખર વાત સાચી હતી કે ત્યારે મને આંખ ખુલી નહીં, પણ એ જ વસ્તુ આજે હું ભોગવી રહ્યો છું. वह निरंतर अपने पापमय कर्मों को स्मरण करता है और मल मूत्र पीप रक्त केश नख हड्डी मज्जा मांस तथा चर्बी से भरी हुई उस नदी में अत्यंत यातनाएं भोगवता है. खबर पड़ी? ये नदी શેની બનેલી છે? હાડકા, પસ, પિત્ત, કફ, લોહી, વાળ, માંસ આ બધું ભેગું કરીને જે જ્યુસ બનાવવામાં આવે ને એવી નદી એ છે. ગંદકી, મળ અને મૂત્ર, એટલે સંડાની ટાંકી ખોલે કેવો વાંદા કેવું બધું ગંદકી નીકળે છે. બસ એ નદી જેવી સ્પેશિયલ છે અને નરકની સરાઉન્ડ છે, ફરતે કોર. અને એ નદીની અંદર બધા ભયાનક જીવો અંદર ડૂબેલા પડ્યા છે, પશુઓ. અને એ ભયાનક જીવો ત્યાં આગળ છે. અને આ જે જીવાત્માએ જેને રિશ્વત લીધી છે ને એને ત્યાં આગળ પડે છે. તો જ્યારે સ્વામી પ્રભુપાદજી અમેરિકામાં જ્યારે આ શ્લોક જ્યારે બોલ્યા તો બધાએ પ્રશ્ન કર્યો કે સ્વામીજી બધા લોકો તો પાપ કરે છે અને બધા લોકો રિશ્વત લે છે, તો શું કરવું જોઈએ? ત્યારે સ્વામીજી કહે છે કળિયુગની અંદર તો લગભગ બધા આ જ રીતે કાર્ય કરે છે, પણ જો એને ધન મળ્યું છે તો એને સારી જગ્યાએ વાપરવું જોઈએ. ધર્મમાં સારી જગ્યાએ ભગવાનના ઉત્સવ થતા હોય, કથાઓ થતી હોય, ભગવાનની સેવા થતી હોય, જ્યાં ભગવાનના નિમિત્તે ભંડારા થતા હોય, જો એવા કાર્યમાં એનું ધન આપે તો એનું ધન વાઇટ થઈ જાય છે.
પેલું કે છે ને સરકાર કે તમારો ધન ને ટેક્સ ચૂકતે કરો તો તમારું ધન શું થઈ જાય? વ્હાઈટ થઈ જાય, વ્હાઈટ. એવી રીતે જયારે ભગવાનને સેવામાં એ ધન લાગે ને તો વ્હાઈટ નહીં થઈ જાય, એ ધન પવિત્ર બની જાય. વ્હાઈટ તો થાય પણ શું થઈ જાય? એ ધન છે ને પવિત્ર બની જાય છે. આપણા વિચારો પવિત્ર બને. આજે જે પણ જેટલા પણ બેઠા કાર્યમાં વાપરી નાખે છે કે નહીં? જોયું, જેટલો પૈસો વધ્યો આજે એ લોકોની દાનત બગડી છે. એટલા માટે પૈસો મળે છે તો ધર્મમાં વાપરો, જેથી કરીને આપણો પૈસો ઉજળો બને, સફેદ વ્હાઈટ બને અને આપણા વિચારો સારા બને. આ જીવ જે જગ્યાએ જાય ને એની ગતિ બતાવી છે કે આ જગ્યાએ જશે તો એને શું મળશે, આ જગ્યાએ જાય તો એને શું મળે, એનું વર્ણન આખું બતાવેલું છે. પરીક્ષિત મહારાજ જયારે આવા નરકનું વર્ણન જયારે સાંભળ્યું ને, પરીક્ષિત મહારાજના રૂવાટા ઉભા થઈ ગયા, થરથર કાપવા માંડ્યા. ઈ તો જવાના નતા, પણ આપણી માટે ઈ કે છે, વિચાર કરે છે. અધુનેહ મહાભાગ યથેવ નરકા નરહ નાનો ઉગ્ર યાતના તન્મે વ્યાખ્યા તુમ હરસી. हे परम भाग्यशाली ऐश्वर्यमान सुखदेव गोस्वामी, अब आप कृपा करके मुझे बताइए कि मनुष्य को किस तरह उन नरकीय स्थितियों में से प्रवेश करने में से बचाया जा सकता है जिनमें उसे भीषण यातनाएं मिलती है. આ પ્રશ્ન પરીક્ષિત મહારાજ પૂછે છે. શું કે છે કે આ બધા જીવો તો નરકમાં જ બધા જવાના છે, તો આ નરકમાંથી નીકળવાનો કોઈ રસ્તો છે? ત્યારે ભગવાન સુખદેવ ગોસ્વામી કે છે, નરકમાં બચવાનો ઉપાય છે. શું છે? ન ચેદી હૈ વાપચિતિમ યથા અસ કૃતસ્ય કુર્યાદ મન મુક્ત પાણીભી ધ્રુવમ સવૈ પેત નરકાનુપેતિ ય કીર્તિતા મે ભવ સ્તિગ્મ યાતના. સુખદેવ ગોસ્વામી ઉત્તર આપ્યો, હે રાજન, यदि मनुष्य अपनी अगली मृत्यु के पूर्व, એટલે કે જ્યારે એનું મોત આવે એના પહેલા, जन्म में अपने मन वचन तथा शरीर से किए गए पाप कर्मों का मनु संहिता तथा अन्य शास्त्रों के विवरण अन्य शास्त्रों के अनुसार सचमुच से वो प्रायश्चित कर लेता है तो नरक से बच सकता है. જ્યારે એને ખબર પડી જાય કે મને આ મનુષ્ય અવતાર મળ્યો છે અને મન કર્મ અને વચનથી મેં પાપ કર્યા છે અને હું નિશ્ચિત નરકમાં પડવાનો છું, જો આ શાસ્ત્રોને માનતો હોય અને પછી પોતાના જીવનમાં ઉતારવા લાગે, મારા જીવનમાં મેં બહુ ખોટા કામ કર્યા છે, હવે મારે પશ્ચાતાપ કરવો છે. પશ્ચાતાપનો અર્થ છે કે પાપ કર્યા પછી એને તાપ થાય, એને કહેવાય પશ્ચાતાપ. સંબંધ પડી? પશ્ચાતાપનો અર્થ શું છે? જે જીવાત બધા પાપ શું થઈ જાય? નષ્ટ થઈ જાય, બહુ દુખી થઈ જાય, બહુ કહેવાય ને કે બહુ હીન, એકદમ નિમ્ન બની જાય કે ખરેખર હું સૌથી પાપીઓમાં પાપી છું. વાલિયો લૂંટારો હતો, આપણી જેમ જ અજ્ઞાની હતો, પણ નારદ ઋષિ મુનિ જેવા મળ્યા સંત અને એમને જયારે ઉપદેશ આપ્યો કે તું જીવનમાં કેટલા પાપ કરી રહ્યો છે, કેટલા જીવોને દુખી કરી રહ્યો છે, આ પાપ તારે એકલાને ભોગવવું પડશે. જ્યારે આવું વચન બોલ્યા ત્યારે એ વાલિયો લૂંટારો પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને કહે છે કે તારી માટે આટલું પાપ કરું છું, તું મારા ભાગ આપીશ મને? કે હું નહીં આપું. છોકરો કે હું એ નહીં આપું. ત્યારે વાલિયા લૂંટારાને ખબર પડી કે ખોટો આ શરીરથી લોકોને હું સુખી કરવા માટે મહેનત કરી રહ્યો છું, બીજાને હું સુખી કરું શરીરના લોકોને, અને દુઃખ કોને ભોગવવું પડે? મારે એકલાને ભોગવવું પડે. એટલે હવે હું પ્રભુનું ભજન કરીશ. એ ગુરુને બાંધ્યા હતા ઝાડ વનમાં, ખોલી દીધા અને ગુરુને દંડવત પ્રણામ કર્યા કે હે ગુરુદેવ, મને ક્ષમા કરો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં મારા જીવનમાં અજ્ઞાનમાં બહુ પાપ કર્યા, પણ આમાંથી નીકળવાનો કોઈ રસ્તો? નારદ ઋષિ મુનિ કે છે આના બે રસ્તા છે. કયા કયા? પહેલો રસ્તો એ કે પાપ રૂપી જે તું ધન કમાણો છે ને પાપ કરી કરીને, એ ધન સારા કામમાં વાપર. સારી જગ્યાએ વાપરશે તો તારું ધન ને ઉજળું થશે ધન. એટલે એને સાધુ સંતોની જમાત કરી, લોકોને વસ્ત્ર આપ્યા, દાન આપ્યું, દક્ષિણા આપી. એ ધનથી શું કર્યું? આવા સારા કાર્ય કર્યા. અને બીજું
કે હવે બીજું શું કરું કે બસ હવે પ્રભુનું નામ લે, રામના ગુણ ગા, બીજું કાંઈ નહીં. શેષ જીવન જે વધ્યું છે હવે પશ્ચાતાપમાં વિતાવી દે. તો આપણું પણ આ કર્તવ્ય બને છે કે આપણે પણ પશ્ચાતાપ થવો જોઈએ કે હે પ્રભુ હવે બહુ થઈ ગયું, હવે હું મારાથી આ દુઃખ સહન થતા નથી, કે મેં રચી રચીને પાપ કર્યા છે પણ હું તમારી આગળ કે ગુરુની આગળ કોઈની આગળ બોલી નથી શકતો, હવે મને રસ્તો આપો, શું કરવું જોઈએ? ત્યારે ભગવાન કહે છે મારું નામ લે. તું જયારે મારું નામ લઈશ ને તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. માં સુચ, ડરો મત. રોગ થયો હોય તો, કોઈને રોગ થયો હોય તો કે ના ના ડોક્ટર શું કહેશે કે આવું કામ કેમ કર્યું છે, કેન્સર થયો, ડાયાબિટીસ થાય, એડ્સ થાય. એ જે રોગ તો થયો જ છે પણ જો મુક્ત થવું હોય તો શું કરવું પડશે? ડોક્ટરની પાસે જવું પડશે ને. અને ઘરે બેઠો બેઠો શરમ આવે કે ના ના મારે ડોક્ટર પાસે નહીં જવું. ડોક્ટર શું કહેશે? નહીં, ડોક્ટર તો ઉલટાના ખુશ થાય કે ડોક્ટર કહેશે કે તમે નિરોગ થઈ શકો છો, આ દવા ખાશો તો નિરોગ થઈ શકો. હરેક વસ્તુનો ઈલાજ છે. એવી રીતે જન્મ મૃત્યુના ચક્કરમાં જે પડ્યા છે ને એનો પણ ઈલાજ છે, અને એનો કળિયુગનો સરળ ઈલાજ છે. બસ એ બેઠા બેઠા ઘરે બેઠા બેઠા ભગવાનનું નામ લે, બસ બીજો કોઈ સસ્તું ને સારું પેલું નથી. ઘણા લોકો કહેતા આ દુનિયામાં કોઈ વસ્તુ નથી, બસ સસ્તું એક ભગવાનનું નામ છે. નથી લોકો કે ને વાણી ખાલી સસ્તું ભગવાનનું નામ છે, કોઈ નથી. तो वह मृत्यु के बाद अवश्य ही नरक लोक में प्रविष्ट होगा और भीषण कष्ट प्राप्त उठाएगा, जैसा कि मैं आपसे पहले कह चुका हूं. आ सुखदेव गोस्वामी राजा परीक्षित ने કહે છે જ્યારે આવા નરકો તો કહે છે કે હે પરીક્ષિત, આવા તો હજારો પ્રકારના નરકો અને ડિપાર્ટમેન્ટ બનાવ્યા છે, કારણ કે આ કળિયુગના લોકો અલગ અલગ પ્રકારના પાપ કરે એટલે અલગ અલગ પ્રકારની કલમો લગાવવી પડે ને. એવી રીતે અલગ અલગ પ્રકારના નરકો પણ છે. જે જેવું કર્મ કરે એને એવું પાપ તૈયાર જ છે. નરક હજારો પ્રકારના પરીક્ષિત નરક છે, પણ તમારી પાસે 7 દિવસ જ વધ્યા છે. એમાં આ નરકનું વર્ણન થયું એટલે ત્રીજો દિવસ ચાલતો હતો, થર્ડ. 7 દિવસમાંથી કયો દિવસ હતો? ત્રીજો દિવસ ને પંચમ સ્કંદ સમાપ્ત થવાનો હતો. તો એ સુખદેવ ગોસ્વામીને હાથ ઊંચો કરીને કહે છે કે મારે નરક લોકનું વર્ણન સાંભળવું છે. કેમ? સંસારના લોકો માટે કે જોવે વાંચે તો ખબર પડે ને કે મારે ત્યાં હું જવાનું છે, કેટલું કષ્ટ મને પડશે. અને એમાંથી એ ત્યાં જવું જ ન હોય અને પ્રભુ પાસે પહોંચવું હોય તો સારા વ્યક્તિ બનો, પવિત્ર બનો, શુદ્ધ બનો. શું કામ આવી રીતે આપણે મેલા? એક જ આપણું કથાની અંદર એક જ આવશે વસ્તુ કે બસ આપણે શુદ્ધ બનવાનું છે, પવિત્ર બનવાનું છે. કોઈ એમ કે ના ના અમે તો શુદ્ધ છે. ઘણી વખત અમે તો ગામડે ગામડે જઈને કરીએ ને, અમારે તો મનમાં કોઈ નથી, અમે તો ગંગા જેવું છે. એવા એવા લોકો વાતો કરે ને જાણે અમારે કોઈ ભક્તિ કરવાની છે, અમે કોઈનું ખરાબ કરતા જ નથી. બસ સારું કહેવાય. ગુજરાતીમાં ઉમેરામ ને બદલને છોડી. આ વાક્ય બહુ ક્યારે એવું ન કહેવું જોઈએ. કોઈ આપણને શાસ્ત્રયુક્ત વાતો કરતા હોય એ નિશ્ચિત આ વેદોમાં લખેલી વાતો છે. અને જે આપણે એટલા બુદ્ધિમાન તો આપણે એટલા છીએ કે આ કર્મ કરે સારું છે ને આ ખોટું છે કે નહીં? હવે એક ઉદાહરણ હું તમને આપું. હમણાં મેં એક વાત કરી કે કોઈ વિવાહિત જીવન જીવતું હોય કોઈ સ્ત્રી કે પુરુષ અને બીજા પુરુષની સાથે ખોટું કર્મ કરે, ખોટું છે કે સાચું છે? બોલો, એ ધર્મ છે કે અધર્મ છે? આપણે સમજી છે કે નહીં? એ જ કે છે કે જો આવું કૃત્ય જે કરે છે એ મર્યા પછી એને ભયાનક આવા દુઃખ એને ભોગવવા પડશે. જ્યારે બધાને ખબર છે કે મર્ડર કરે તો શું થાય? મર્ડર કરે તો શું થાય? સજા થાય ને. એટલે લોકો મર્ડર કરે પણ કેવી રીતે? છુપી રીતે કરે, અથવા બીજાને સુપારી આપે. પેલું કે ને હિન્દીમાં ઇસકો સુપારી દિયા હે, એટલે કે એને પૈસા આપે કે આને મારી નાખ, ઉડાડી નાખ. કેમ? પોતે કેમ નથી મારતા? કારણ કે એની અંદર એ કેસની અંદર એમાં એને ઇન્વોલ્વ નથી થવું, બારોબાર કેસ પટાવવો છે. આને ઉડાડી નાખ કારણ કે મને રસ્તામાં નડે છે, મારા બિઝનેસમાં, કામ ધંધામાં, ગમે તે રીતે. એટલા માટે આપણે સવારે ઉઠીએ અને સાંજે ઊંઘીએ ત્યારે એ વસ્તુ વિચાર કરવાની કે આજના દિવસમાં સારું કર્મ કેટલું થયું અને ખોટું કેટલું, ખરાબ કેટલું થયું. બસ એટલું તો કરો.
કે હા, આજે મેં આટલાને સુખી કર્યા, આજે મારા ઘર આંગણે આટલા લોકો આવ્યા તો સુખી થઈને ગયા, કોઈ દુખી ન થયું. ચાહે કૂતરું આવે, ગાય આવે, ભિખારી આવે, કોઈ પણ આવે. મંદિરે જવું જોઈએ, આ એક સારું કર્મ છે. ભગવાનનું નામ લેવું જોઈએ, સમય મળે તો ગીતા, ભાગવત, રામાયણ વાંચવું જોઈએ, ગરુડ પુરાણ વાંચવું જોઈએ, જેથી કરીને આપણી બુદ્ધિ સ્થિર રહે. અને જે શાસ્ત્રો જો નહીં વાંચો ને તો ડગમગ ડગમગ ભટકતી રહેશે. આ ખાઈ લઉં, ઓલું લઈ લઉં, ઓલે ફરી લઉં, ઓલું લઈ લઉં, બસ એ જ વિચારોમાં ભટકતું હોય. હા, આ મન એટલું ખરાબ છે ને, આપણને ચકડોળે ચડાવી નાખે, ગોળ ગોળ ગોળ. થોડી વાર બેઠા હોય ને ક્યાંય પહોંચી જાય. બોલો, બેન મુંબઈ હોય તો મુંબઈ પહોંચી જાય. પેલી જલસાથી રે મુંબઈ મારી બેન ને, મને હોય દુખમાં છે મારા બાપાએ. એટલે પેલી મુંબઈ વાળી પછી એ દુખી હોય, એની ત્રીજા નંબરની વાળી અમેરિકા હોય. મારા બાપા વાળી દુઃખમાં હોય, મુંબઈમાં નોછી. અને મારી નાની બોન તો અમેરિકામાં લીલા લહેર છે, કેટલી ગાડીઓ છે, પણ ત્યાં વળી અમેરિકા વાળી કે મારા બાપા હોય પાપમાં નોખી, મારો ધણી રોજ દારૂ પીને આવે છે, કેસિનોમાં જાય છે. ઈ વળી ઈ પાપ કરે, બીજી તો બુન જ નથી. ઈ પછી ક્યાં આગળ કહેવાની છે? એટલે બધી જગ્યાએ દુઃખ છે. ચાહે ડીસામાં રહો, ચાહે મુંબઈમાં રહો, અમેરિકામાં રહો, ચાહે કેનેડામાં જો, જો તમારે જવું જો, પણ બધી જગ્યાએ દુઃખ છે. હા, બધી જગ્યાએ. કોઈ એમ કે આ ધણીને છૂટાછેડા લઈને બીજો લઉં, ભૂલી જાઓ. કોઈ જગ્યાએ સુખ નહીં મળે. ચાહે ધણી હોય, પત્ની હોય, કે કોઈ પણ હોય, જીવનમાં જે મળ્યું છે એમાં સુખીથી હસતા હસતા જીવન વિતાવી દો, ને કે ફરીથી એકવાર જન્મ લેવો પડશે, એનું કર્મ ભોગવવું પડશે. આપણને એમ લાગે કે મારી માતા મને દુઃખ આપે છે, મારા પિતા મને દુઃખ આપે છે, મારો ભાઈ મને દુઃખ આપે છે. આ પોતે તમે બેસો, એક બે દિવસ વિતાવો, તમને શાસ્ત્રમાંથી ગોતી ગોતીને બતાવું કે આપણને જેના દ્વારા દુઃખ મળે છે ને, ગત જન્મનો કેટલો મોટો વેરી છે, અને ભગવાન એને પત્ની કે પુત્ર કે આ બનાવીને મોકલી દે એ કર્મ પૂરું કરવા માટે, પણ આપણે એનાથી દૂર જતા રહીએ. સમજો છો? ઘણા લોકો મા બાપને દૂર કરી દે કે મારા મા બાપ મને નથી ગમતા. કેમ? કારણ કે દીકરો અને પિતા બહુ વેરી હતા ગત જન્મમાં, એટલા દુશ્મન હતા. એટલે ભગવાને કીધું કે આ કર્મ પૂરું તો કરવું પડે ને એનું, એટલા માટે ઘરની અંદર નાખે. અને તમે જુઓ બહારના લોકોને બધાને છે ને કે ઓલાની પત્ની હારી, ઓલાના પિતા હારા, તમે આવા છો ને આવું, બધી જગ્યાએ એવું જ છે. એટલે કર્મ જ્યાં સુધી પૂરું નહીં થાય કોઈની સાથે, ત્યાં સુધી એની સાથે જીવન વિતાવવું જ પડશે દરેક વ્યક્તિને. એટલે હસતા હસતા જીવન વિતાવી દો. કોઈ એવો વિચાર કરીએ ને કે ના ના આ પાત્રને છોડી બીજું પાત્ર લો, નહીં, ક્યારે સફળતા નહીં મળે, ગેરંટી છે. અને જ્યારે આપણે ઘરડા થશું ને તો આપણને બહુ અફસોસ થશે કે મેં મારા જીવનમાં નિર્ણય લીધું બહુ ખોટો છે. આવા શાસ્ત્રમાં વેદોમાં પુરાવા છે. એટલા માટે ઘરડા લોકો આપણા જે હતા ને, આપણે શું કે વડવાઓ, આપણા વડવાઓ, તમે જુઓ કે એ લોકો સગાઈ કરવા જતા, લગ્ન કરતા, અને વિવાહ થાય ત્યાં સુધી એ છોકરાને ખબર ન હોય કે મારી પત્ની કેવી છે. એ છોકરાને કે છોકરીને, એ સ્ત્રીને ખબર જ ન હોય કે મારે કોની સાથે સગાઈ થઈ છે. બોલો, તોય એ લોકો ટકી ગયા. કેટલાય લોકો ટકી ગયા. અને હવેના લોકો તો જુઓ, હવે જુઓ શું છે દશા. આજે આખા સંસારની આ દશા છે. બોલો, આ સંસારની આખી દશા છે. સારા સારા પાત્રો એવા લાગે ને કે આ, પણ તોય એ લોકો કહે છે કે મન નથી ગમતું. અમારે સમાજમાં કેટલાય પાત્રો એવા, કેટલાય ડિવોર્સ છૂટાછેડા. હમણાં જે આ 10 વર્ષમાં જે ડિવોર્સ થયા છે ને, જેની હદ થઈ ગઈ છે. આવું ક્યારે આપણે સાંભળ્યું છે? આપણા 50 વર્ષમાં આપણે ક્યારે નથી સાંભળ્યું હોય આવું. જે હતા એની સાથે આખું જીવન વિતાવી દીધું, અને હવે તો થોડું કે ચલાવતા નથી કોઈ વસ્તુ. જેને સહન કર્યું છે જીવનમાં, હરેક વસ્તુના હરેક મોડમાં, એને જીવન સફળ થઈ ગયું, એને આ ભવસાગરથી તરી ગયું. અને આ જગતની અંદર જો એ સેટ થવા જશે ને કે ના ના મારે આ જગતમાં હું મારી રીતે સેટ થવું, ક્યારે નહીં થાય. બધાની રીતે જીવન જીવવું જોઈએ. સામેવાળાને જેવું ગમતું એ રીતે જીવન જીવો, પણ આપણે આપણી ગમતું એવી રીતે જીવન જીવા જશું ને તો ક્યારે નહીં મેળવે. ઘરની અંદર બધા રહેતા હોય, 10 મેમ્બર હોય ને, એ 10 મેમ્બરને ઘરનું, જયારે ઘરમાં કઈક ઝઘડા થાય તો બેને સમજાવવા પડે ઠંડા દિમાગથી,
ભાઈ તારે શું મિસ્ટેક છે બોલ તો, તારા મનમાં જે ઉભરો હોય બધો બતાવી દે. પછી ઓલાને પૂછવાનું, બંનેને કઈ પછી એનું નિવારણ લાવવું જોઈએ કે હવે શું કરવું છે. એટલે જ્યાં સુધી લેટ ગો, આપણે શું કહીએ ઇંગ્લિશમાં, લેટ ગો એટલે કે બધું જાતું કરવું. બસ જ્યાં સુધી જીવનમાં કોઈ પણ વસ્તુને જાતું નહીં કરીએ તો ફરીથી માના ગર્ભમાં જન્મ લેવો પડે. અહીંયા રહેવું છે તો પછી પ્રભુ પાસે જવું છે, નિર્ણય આપણે કરવાનો છે. અને પ્રભુ પાસે જવું હોય તો એક વાક્ય બીજું બી લખવાનું છે, લેટ ગો કરવાનું, સહન કરવાનું છે. અમારું ગુરુ મહારાજ એ જ શીખવાડે અમને. પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ, જે મારા ગુરુ મહારાજ વૃંદાવનમાં છે, અત્યારે બી છે. આટલા 50 વર્ષ ઇસ્કોન સંસ્થાને આપ્યા, પણ આજે ગુરુદેવ એટલું સહન કરીને જીવન જીવે છે. અને ધનમાં અને નાનપણથી આટલા 5 વર્ષના હતા ને ત્યારથી એમને ભગવાનમાં ને ભાગવતમાં એટલો રસ, જેની હદ વગરનો એટલો. અને આજે વ્રજની અંદર જ રહે છે, વૃંદાવન છોડીને ક્યાંય જતા નથી. વૃંદાવન ભગવાનનું ધામ છે, જ્યાં ભગવાન મોટા થયા. એ વ્રજ છોડીને જતા નથી ક્યાંય. બસ મારે વ્રજમાં રહેવું છે, ભગવાનના ઘરે, બીજે ક્યાંય નહીં. અને એવા એ સંત કે છે, જેને જીવનમાં સક્સેસ બનવું હોય ને એને જીવનમાં સહન કરતે શીખવું પડશે. અને જે પણ જીવાત્માના જીવનમાં સહનશીલતા નહીં હોય એ ભૌતિક જગતમાં પણ આગળ નહીં વધે અને આધ્યાત્મિક જગતમાં પણ આગળ નહીં વધે. આજે જેટલા પણ વાણિયા લોકો છે કેટલું સહન કરે, જોયું છે ને? વાણિયા લોકો તમે જુઓ, એ લોકોને પૈસા પટાવવા હોય તો તારે પૈસા નહીં કાંઈ વાંધો, કેટલા આપી શકીશ તું બોલ, પણ એ ગરમ ન થાય. પેલો કે ના ની હાલે ને તો જોઈ લેજે, આપણા વાળો બીજો કોઈ હોય તો શું કરે, બે ઉલાડે મેલો ધક્કો, પેલો કેટલી તો ગાળો બોલે. તમે જોયું? એવી રીતે કઈ પૈસા ન પટે. વાણિયા આપણે નહીં કહેતા ભાઈ વાણિયા બુદ્ધિ વાપર, કોઈ બી ને કે ભાઈ વાણિયા બુદ્ધિ વાપર. એટલે વાણીઓ સક્સેસ છે સહન કરવામાં. એ પૈસા કેવી રીતે કઢાવવાનું? ઠંડા દિમાગથી થાય. કરોડ રૂપિયા હોય ભલે ને, આપણે કરોડો રૂપિયા જાય લાગે તો મર્ડર આપણું થઈ જાય, ખબર છે? અને ઓલો વ્યક્તિ કરોડ ની તો કઈ નહીં, 80 લાખ લઈને આવે, 80 ને 70 લઈને આવે, 50 તો મળ્યા. અને આપણે તો કરોડે જાય અને આપણા ઘરમાંથી કોકનું પાત્ર છે ને સમાપ્ત થઈ જાય. એટલા માટે જેને સહન કર્યું છે એ જીવનમાં તરી ગયા. નરસિંહ મહેતાએ સહન કરેલી હદ, એની બુકો વાંચો તો આપણને થોડુંક તો ખબર પડે કે કેટલું સહન કરવાનું છે. કાંઈ નથી સહન કરતા આપણે. કોઈને વાત કોઈને ગમતી, જેને જેમ જીવવું એમ ભલે જીવતા. કદાચ કોઈ પાપમય જીવન પત્ની હોય કે પતિ હોય, જેને જેવું જીવતું ભલે જીવતા, એ એનું ભોગવ છે ને આપણે એ મારું પાત્ર છે તો મારે એની સાથે રહેવાનું છે. ચાહે મારી મમ્મી છે, મારા પપ્પા છે, તો મારે એની સાથે રહેવાનું છે અને મારે એની સાથે કર્મ પૂરું કરવાનું છે. મારે માતાની સેવા કરવાની છે, પિતાની સેવા કરવાની છે, પત્નીની, દીકરાની, ભાઈની, મારી સાથે જેટલા જોડાયેલા છે એ બધાની જવાબદારી મારી છે, કારણ કે એનો સંબંધ મારી સાથે જોડાયેલો છે. સમજણ પડી ગઈ વાતમાં? એટલે આપણો એક જ કર્તવ્ય બને છે કે આપણે પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં જોડાયેલા છે તો એ કર્મ ક્યારે પણ તૂટવું ન જોવે. અને બીજું, જેટલો પણ સમય મળે એ સમયને ભગવાનની સેવામાં લગાડો. ક્યારે કંટાળો મત લાવો, ક્યારે દુખી મત થાઓ કે હવે શું કરું હું. આમાંથી એક જ રસ્તો છે, બસ ભગવાનના ભજનમાં લીન થઈ જાઓ, ભગવાનની સેવામાં લાગી જાઓ. ભગવાન નિશ્ચિત તમને કંઈક સારો માર્ગ બતાવશે. પણ સારો માર્ગ બતાવે એના પહેલા આપણે કઈ ખોટો નિર્ણય ન લેવો જોઈએ. ભગવાનને કેવું જોઈએ કે ભગવાન મને તમે કઈક સારો નિર્ણય આપો કે મારે શું કરવું જોઈએ. આજે દરેક ઘરની અંદર આ દશા છે, કોઈ ઘર બાકાત નથી. દરેક ઘરની અંદર કઈક ને કઈક પ્રોબ્લેમ છે. કેટલાય કેસ કોર્ટમાં પડ્યા છે, જોયું છે? કેટલાય વર્ષોથી આજે કેટલાય કેસ પડ્યા છે કોર્ટમાં. કોઈને જમીન માટે લફડા છે, કોઈને ભાઈ સાથે લફડા છે, ઝઘડા છે, કેટલી મગજમારીઓ છે. જો એને સહન કરતા આવડી ગયો તો આજે કેસ પડ્યા રહે? આજે 100 વર્ષથી કેસ પેન્ડિંગમાં પડ્યા છે, પણ એનો હજી નિવેડો આવ્યો? કારણ કે બે વ્યક્તિ જો નિવેડો લાવી દે તો કોર્ટમાં જાય, અને કોર્ટમાં કેટલા પૈસા ખાઈ જાય એ તો જવા દો. તારીખ પડે એટલે 5,000, 10,000 ને 20,000 જમા કરવા પડે. ધંધા નોકરીમાંથી છૂટા
ત્યાં જવું પડે, એટલું નુકસાન કરવું પડે, ભાડા ભાગવા પડે, આપણી સાથે જેને લઈ જાય એને ખાવા પાણી ને ખર્ચા પાણી ને બધું કરવું પડે. ગાંધીનગર જવું હોય તો ત્યાં રૂમ રાખવો પડે, ત્યાં રોડ ઉપર ઊંઘે ખબર પડે, ત્યાં કેસ થાય તો જવું પડે, કે કેસની તારીખ પડે જવું પડે બધું. એટલે કહેવાનું તાત્પર્ય હું તમને એ કહું છું કે જેટલું જીવનમાં તમે જેટલું પણ સહન કરશો ને કોઈ વાંધો નહીં. જે કદાચ આપણા પૈસા બહુ વધારે લઈને જતું રહે તો કાંઈ વાંધો, એ ભોગવશે, બીજું શું. આપણે આપણું કર્તવ્ય પૂરું નિભાવવાનું છે અને ગેરંટી છે કે જીવનમાં આપણે ક્યારે દુઃખી નહીં થાય. ભલે કોઈક વધારે લઈ ગયું, આપણે એની કોશિશ કરવાની કે ભાઈ તું લે છે વધારે લે છે, પણ ભગવાનનું કે કોઈ બીનું કોઈ પણ જીવાત્માનું પણ આપણે વધારે લેશું ને એ ક્યારે કઈ ઝાઝા દિવસ ખોટા માર્ગે ખોટી રીતે ધન આવેલું ખોટા માર્ગે જ જશે. અને પરસેવાનું ધર્મથી ઘરની અંદર જે ધન આવે ને એ ધન છે ને આપણા છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરે છે. આજે માતા પિતાના જેવા સંસ્કાર હોય એ દીકરાની અંદર ઉતરે છે. માતા પિતા જો રાવણ જેવા હોય તો દીકરા પણ એવા જ બનવાના છે. એટલે માતા પિતાને દશરથ જેવા કૌશલ્ય જેવા વિચારો લાવવા જોઈએ અને ઘરનું વાતાવરણ એટલું શુદ્ધ અને પવિત્ર બનાવવું જોઈએ જેથી કરીને આપણા ઘરની અંદર કોઈ મુશ્કેલી ન આવે. અને આવે છે તો ભગવાન પરીક્ષા લે છે, એટલું સમજી લેવું જોઈએ. જો ભગવાનના ઘરે આટલી મોટી પરીક્ષા થઈ કે 14 વર્ષ સુધી એમને વનમાં ન જવું પડ્યું. કઈ જ કીધું કે કઈ કેટલું પ્રેમ કરતી હતી રામને, પણ કઈ ની મતિ કોણે બગાડી? મંથરાએ બગાડી. એટલે આ બધું છે ને ભગવાનનું એક લીલા છે અને એ લીલાની અંદર જે પરીક્ષામાં જો આપણે પાસ થઈ ગયા ને તો ભગવાનનું ઘર દૂર નથી, નિશ્ચિત આપણે ભગવાનનું ધામ મળી જશે. અને બહુ મુશ્કેલ છે આ ખોડિયામાંથી મુક્ત થવું ને, બહુ અઘરું છે, બહુ અઘરું છે. બસ આટલું જીવન તપાવવાનું છે, આટલું જીવન ખાલી દેવાનું છે. બસ આટલું જીવન તમે ભગવાનની સેવામાં આપી દેશો તો હસતા હસતા પ્રભુની પાસે પહોંચી જશો. આપણી વચ્ચે પ્રભુજી આવ્યા છે ભગવાનની સેવામાં, બંગાળના છે પણ ગયા વખતે પણ આવેલા અને વૃંદાવનમાં રહેતા હતા, પણ વ્રજ વૃંદાવન ધામ છોડીને અને અહીંયા ભગવાનની સેવામાં પાલનપુર ક્ષેત્રમાં પધાર્યા છે. आप 2 शब्द बोलिए, जो भी धर्म क्या है, क्यों भक्ति करनी चाहिए, इसके विषय में आप बता सकते हैं. हरे कृष्ण. मैं जब इस्कॉन में आया था तो मैं नहीं जानता था इस्कॉन क्या है. और प्रभुपाद की मूर्ति था मंदिर में, तो मैं मंदिर में जाता था कि प्रभुपाद की क्यों पूजा करते हैं, यहाँ पे प्रभुपाद कौन है, क्यों व्यक्ति उसकी क्यों पूजा करते हैं. तो मैं भी नहीं जानता प्रभुपाद कौन है. फिर जब धीरे धीरे मंदिर में जाने लगे, फिर पहले हफ्ता में जाते थे मंदिर में प्रभुपाद की मूर्ति थे, मैं मतलब की बात भी नहीं करते, मैं भी समझा कि ओरिजिनल प्रभुपाद थे. तो फिर दूसरे सप्ताह में जाते तो मैं एक डिवोटी ने मुझे एक किताब दिया छोटा सा. वो किताब का नाम है राइट क्वेश्चन राइट आंसर, पूर्ण प्रश्न पूर्ण उत्तर. तो किताब